તો ગુડ મોર્નિંગ, જય સિયા રામ બધાઈને. અને આપણી સવાર થઈ ગઈ છે અને આપણે કોણ આવી ગયું, મહેમાન આવી ગયા. તો તમને ખબર જ છે કે આપણે રાતે એને 12 વાગે તેડવા જવું પડ્યું હતું. એટલે જો આપણે અહીંયા ચા રેડી થઈ ગઈ છે, કેમ કે આજે છે અષાઢી બીજ. તો આપણે અષાઢી બીજ રહ્યા છીએ અને એને ક્યારના ઉઠાડી છે તો એ જાગતી નથી. જો બાકી જો ઉઠે, હવે ઉઠને ભાઈ, ઉઠ. મારા વિડીયોમાં કોપીરાઈટ હવારમાં દેહે આ લાગે હે તો એવું ગીતડા વગાડીને. જો મમ્મી બધું કામ કરી નાખ્યું હે, જોઈ માં ઊભી હે, પપ્પા જાય ને એટલે. તો વાલો આપણે ચા પી લાય. અને જો આપણા અહીંયા ચાર આમાં પીરની બીજ છે, તો બધાય કહી દેજો જય શ્રી રામ, અષાઢી બીજના રામ રામ. જો આપણે લાલાઈ અહીંયા છે, ગુડ મોર્નિંગ લાલો. સમાધિ વાળાઓને આપણે કહી દઈએ બીજના જય શ્રી રામ. કપડા લેવા આવ્યો છે, ભીડ કઈ કપડા સિલેક્ટ કરે તો જલ્દી કરજો, મોડું થાય કોને. આવી રીતે અહીંયા કપડા હે બતાવે. પોલિસીમાં આવી ગયા છે. તો 2 કલાકની મહા મહેનત બાદ દિવ્યાએ છે ને એક ટી શર્ટ લીધું છે, ઓનલી એક ટી શર્ટ. બરાબર ને? હવે જાય છે ઘરે, એક ટી શર્ટ ઓનલી કમાડ્યું છે. તો અચાનક જો આપણી ઘરે ને સરપ્રાઈઝમાં મહેમાન આવી ગયા છે, કાંઈ ખબર વગર. જો બાકી અહીંયા સેકન્ડ થઈ વાર યાદ કરે. તો હેલો ગાઈઝ, કેતા તો મહેમાન આવી ગયા છે. જો આપણે અચાનક સરપ્રાઈઝમાં, અમને એવું હતું કે પપ્પા આવ્યા, પણ પપ્પા નથી આવ્યા, મહેમાન આવ્યા છે મીઠાપુરથી આપણા. તો જો આ લુખેશના કપડા લેવા જાય. અને અહીંયા હે ને જો વાઇપરમાં પાણી પૂરું થઈ ગયું હે તો એ પાણી નાખીએ. લાવો પકડી રાખું. એનો કવરી હમણાં એંગલ ચડાવશે ને કાંઈક કરશે. હવે ભરવું હે હજી હે તો લઈ આવું. તો મીઠાપુરથી મહેમાન આવી ગયા છે ને એના માટે કપડાં લેવા આપણે પહોંચી ગયા છીએ. જો એ ટ્રાય કરે છે. ગમે છે મારા જામનગરના કપડાં કે નહીં? સ્પેશિયલ એ લોકો અહીંયા મીઠાપુરથી કપડાં લેવા માટે આવ્યા છે. અહીંયા હારા છે ને, તો હારા જોઈએ ને. માણસો અહીંયા સારા જ રહીએ છીએ જામનગરમાં એટલે. હા, એ તમે લુખેશ છો, અમે નહીં. તું તો બોલમાં રાજકોટ ભેગી થઈ જાત, સારી વાત છે. હા, ઈ જ મેચ આવે એની યાર. ઈ પહેરું ઈ બી મેચ આવે. તો જો 4 જોડી કપડાં હે ને લઈ લીધા આપણે કપડામાંથી. હીરો ટનાટન તૈયાર થઈ ગયો છે. તો હવે ઘરે વેઇટ કરે, ફટાફટ આપણે પહોંચી જાય. હાલો નીકળો. તો નીકળી ગયા છે અમે, જાંબુડા જાય છીએ બરાબર. અને જો પપ્પા બેન માટે નાસ્તો લેવા માટે ઉભા રહ્યા છે. જો લઈને આવે ને ગરમા ગરમ ગાંઠિયા ઉતરે. બાકી અષાઢી બીજના ગાંઠિયા કઈ ઘટે નહીં. અષાઢી બીજના ગાંઠિયા ના હોય, રિયા હોય એને ન લાગે, અમારે જવા ન લાગે, તાર જવાને તો લાગે ને. તો નીકળી ગયા ને રસ્તામાં ટ્રાફિક તો જો લાલપુર બાયપાસથી ને આટલો ટ્રાફિક છે. હવે જોઈ ક્યાં સુધી આ ટ્રાફિક અમને નડે છે, પણ અમે તો જાય છીએ. મેડાય પપ્પા દેખાય છે મને ઉપરથી રોંગ સાઈડ માં ખાલી ટ્રક વાળા જ નહીં નીકળે કે બાકી ફોર વ્હીલ વાળા તો બધાય રોંગ. ના પણ પપ્પા ન્યા ઈ જ હોય, સામે આવવા વાળા ઈ જાય છે રોંગ સાઈડમાં. બધાય રોંગ સાઈડમાં માંડ્યા પાછા વારવા કે કંડાલી તો નીકળશે વાથી. તો કોઈ વાતે નીકળી શકે એમ હતા જ નહીં કલાક સુધી. આ મોરકંડાના પાટીએથી છેટ તમે જોજો ઠેબા ચોકડી સુધી આવો નવો ટ્રાફિક છે. પછી અમે લઈ લીધી રોંગ સાઈડમાં. જો બાકી જાય છે મોરે મોરો, કાંઈ ઘટે નહીં. હવે જોઈએ પહોંચીએ ત્યારે ખબર, કેમ કે હવે સામે એટલા વાહન આવતા હોય એટલે ધીમે ધીમે જવું પડે છે. પણ તમે ખાલી જોઈ શકો છો અષાઢી બીજના દિવસે ટ્રાફિક કોઈ દિવસ એટલો નથી હોતો. રાજકોટમાં બી નહીં હોય, બાકી બધાય કહે છે રાજકોટવાળા કે અમારે ટ્રાફિક, પણ આના જેવો ટ્રાફિક તમે ક્યાંય નહીં જોયો હોય. જો હોય તો કોમેન્ટ કરી દેજો કે ક્યાં આવો ટ્રાફિક હોય છે. જુઓ તમે મોરકંડાના પાટીએથી છેટ ઠેબા ચોકડી હજી તો દેખાતી નથી. ઠેબા ચોકડી ત્યાં સુધી એવડો ટ્રાફિક છે. તો મહા મુસીબત બાદ આપણે પહોંચી ગયા છીએ સમાધિ.
બાયનો ફોટો આવજો તો બાય બાય. આને જલસા હોય એમ બાપુ આવે એટલે જો એક ગાડીમાં બીજી ગાડીમાં તો જો ભાઈને પૂજાનો ટાઈમ થઈ ગયો એટલે એ આવી ગયો છે દીવાબત્તી કરવા. મને એને હું રહ્યું ને મને કે ખાવીએ કરે. મેં કીધું કે ફરાળી કેવડો પડ્યો ને તમે દઉં તો કે નહીં. તો જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો જમી લઈ. અત્યારે આપણે એકટાણું છે પછી મળીએ. સરપંચ તરફથી ઠંડુ આવી ઉઠીને આવશે એ પપ્પા બધા જોર જોરથી બોલશું તો હાચે કે આવશે. હાલો હાલો સરપંચ તરફથી ઠંડુ છે અત્યારે એટલે આવે તો બીજો બાટલો લઈને પાઈ દેવાનું હોય એમાં શું હોય. તો જો આપણે પહોંચી ગયા છીએ ઘરે. પહેલા તો આપણું ચાર્જર ને પાવર બેંક હોતો ભાઈ એ જરૂરી છે બહુ. કાલ ફાઇનલ ચોપડી દઈ દેજે મને એટલે હું કરાવી આવું. નીકળો તમે જાઓ તો સારું આવે તો ઓઘા જેવા વાળ લઈ. મમ્મી અહીં જો ભગવાનને હુડાવે છે. તો બસ કંઈ નહીં, ફ્રેશ થાય અને ફૂલ થાક્યા છીએ આજ તો અને માથું એવું દુખે છે. તો વિચાર છે કે બસ આજના બ્લોગમાં આટલું જ. સૂઈ જાય. સવારે બેનને 6 વાગે 7 વાગે મૂકવા જવાની છે અને બહુ મજા આવી, બહુ મોજ કરી. સવારથી આમ બધાય ફેમિલી ભેગું હતું બધાય. સવારે ભાઈની બપોરે કાકાને અને સાંજે પાછા કાકાને બધાય આપણા પરિવારવાળા. તો બહુ મજા આવી. તો તમારી અષાઢી બીજ કેવી ગઈ કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ.